નમસ્કાર બહેનો. છેલ્લે આપણે વેપારવાદના પતનના કારણોની ચર્ચા કરી. આજનો આપણો એકમ છે વેપારવાદનું મૂલ્યાંકન. વેપારવાદની શરૂઆત એ સામંતશાહી પદ્ધતિને કારણે થઈ. સામંતશાહી પદ્ધતિ અંતર્ગત જે સામંતો હતા કે જેને આપણે જમીન માલિકો તરીકે ઓળખીએ, એ સામંતો દ્વારા જે જમીન છે એ જમીનને એવું ગણોતિયાઓ દ્વારા કે વેઠિયાઓ દ્વારા જમીન ખેડવા માટે ગણોતિયો કે વેઠિયો એ જે તે જમીન છે એ જમીન પર ખેતી કાર્ય કરતો, ખેતીની તમામ પ્રક્રિયાઓ સાથે એ સંકળાયેલો જોવા મળતો. ખેત પદ્ધતિની જે શરૂઆત છે કે જેમાં ખેતી કરવી, બીજ વાવવા અને ત્યાંથી લઈને ઉપજ ઉત્પાદન મેળવવું ત્યાં સુધીની તમામ ક્રિયાઓ અથવા તમામ જે કાર્યો છે એ કાર્યો એ ગણોતિયા દ્વારા એ વેઠિયાઓ દ્વારા કરવામાં આવતા જોવા મળે છે. આમાં જે ઉપજ થાય છે એ ઉપજનો મોટો હિસ્સો એ જમીન માલિકો દ્વારા લઈ લેવામાં આવતો અથવા જમીન માલિકો દ્વારા એ વેઠિયાઓ પાસેથી ગણોતિયાઓ પાસેથી વધુ પ્રમાણમાં ઉપજનો ભાગ મેળવી લેતા અને એ રીતે વેઠિયાઓ કે ગણોતિયાઓનું શોષણ થતું અથવા તો ગણોતિયાઓ કે વેઠિયાઓને અગાઉ જેમ ચર્ચા કરી હતી તે મુજબ જીવન નિર્વાહ જેટલું જ કે જીવન નિર્વાહ કરતાં પણ ઓછું અનાજ કે ઉત્પાદનનો જે હિસ્સો છે તે ભાગ છે એ આપવામાં આવતો હતો. આમ આ દ્રષ્ટિએ જોઈએ તો જે જમીન માલિકો છે એ જમીન માલિકો આનું શોષણ કરતા હતા અને તેમાંથી જ વેપારી પ્રવૃત્તિને વેગ મળેલ જોવા મળે છે અથવા તો વેપારી પ્રવૃત્તિ વિકસેલ જોઈ શકાય છે. સમય જતાં આપણે વેપારવાદના ઉદ્ભવના કારણો પણ જોયા છે. અત્યારે આપણે મૂલ્યાંકનમાં બંને બાબતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, વેપારવાદનો ઉદ્ભવ તથા વેપારવાદનું પતન. વેપારવાદના ઉદ્ભવમાં સૌપ્રથમ આપણે વેપારવાદ એ ધર્મ સુધારણામાંથી આવ્યું એમ કહેવામાં આવ્યું છે, જેની પણ અગાઉ આપણે ચર્ચા કરી છે કે રોમન કેથલિક ધર્મના વડા પોપ દ્વારા કે ધર્મગુરુ દ્વારા જે આદેશો કે નિયમો બનાવવામાં આવતા હતા એ આદેશો કે નિયમોનું જે રાજા છે એ રાજ્યની પ્રજા એ માન્ય રાખતી અથવા તો એ નિયમોનું કોઈ ઉલ્લંઘન કરી શકતું ન, એ નિયમો પાડવા જ રહે એવી બાબત જોવા મળતી અને માટે જ એ નિયમોને આધીન લોકો એ પોતાના વ્યવસાય ધંધા સાથે સંકળાયેલા હતા. એટલી જ સ્વતંત્રતા પ્રાપ્ત હતી કે જેટલી એમને આપવામાં આવતી હતી. સ્વતંત્ર રીતે કોઈ પણ વ્યવસાય ધંધામાં જોડાઈ શકે, પોતાના રીતે આર્થિક પ્રવૃત્તિ કરી શકે એવી સ્વતંત્રતાઓ પ્રાપ્ત ન હતી. આ ઉપરાંત ધાર્મિક અંધશ્રદ્ધાઓ તેની સાથે સંકળાયેલી જોવા મળતી. આ ધાર્મિક અંધશ્રદ્ધાઓમાં મુખ્ય બાબત આપણે પુનઃજન્મનો વિચારની મૂકેલી જોવા મળે છે. આ પુનઃજન્મના વિચારથી માનવી જે અત્યારનું હાલનું જીવન હોય એ હાલનું જીવન કે વર્તમાન પરિસ્થિતિનું જે જીવન છે એ જીવનમાં સુખ સમૃદ્ધિ કે વૈભવ વિલાસ કે ભૌતિક જરૂરિયાતો પૂર્ણ કરતો અને મૃત્યુ પર્યંત જીવનના સંદર્ભમાં વિચારીને કાર્ય કરતો જોવા મળે છે. આ જ સંદર્ભમાં ધર્મ સુધારણામાં જે ફ્રાન્સના સંદર્ભમાં આપણે ચર્ચા કરી હતી, ફ્રાન્સના નવયુવાનો એ જર્મનીમાં અભ્યાસ અર્થે જાય છે. અભ્યાસ કરીને ત્યાંથી જ્યારે પાછા આવે છે ત્યારે તે નવીન વિચારો સાથે આવી રહ્યા હોય છે કે ત્યાં જર્મનીમાં એમણે અભ્યાસ કર્યો અને ત્યાંથી એ નવીન વિચારો સાથે અહીંયા પરત ફરે છે. એ જ વિચારોના સંદર્ભમાં એ અહીંયા આવી, જે અહીંયા ધાર્મિક રૂઢિચુસ્તતા હતી, રીતિરિવાજો હતા, અંધશ્રદ્ધાઓ હતી, એ અંધશ્રદ્ધાઓનો સ્વીકાર કરતા નથી અથવા તો રૂઢિચુસ્તતાઓનો સ્વીકાર કરતા નથી અને જેને કારણે તે જે તે ધાર્મિક પ્રવૃત્તિ કે જેને આપણે રોમન કેથલિક ધાર્મિક પ્રવૃત્તિ
અને પોપ તેના વડા હતા કે જે નિર્દેશ કરતા હતા એ મુજબ બધી પ્રવૃત્તિ થતી હતી, એનો વિરોધ થયો. હવે આનો વિરોધ થવાને કારણે રોમન કેથલિક ધર્મમાં ફાંટો પડ્યો અને નવો ધર્મ પ્રોટેસ્ટન્ટ અસ્તિત્વમાં આવેલો જોવા મળશે, જેની અગાઉ આપણે પણ ચર્ચા કરી ચૂક્યા છે. આ જ બાબત એ જે વિરોધ છે એ વિરોધ એ આંદોલનનું સ્વરૂપ લે છે, ચળવળનું સ્વરૂપ લે છે, અને જેને માનવ સેવા આંદોલન કે લોક જાગૃતિ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. આ આંદોલનો એ જે પીડિત લોકો હતા, કે જે કચડાયેલા લોકો હતા, કે જે શોષણથી પીડિત હતા, એવા લોકોના સંદર્ભમાં માનવ સેવાનું કાર્ય કરે છે. તેમનામાં નવ જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે, નવીન વિચારો પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરે છે, અંધશ્રદ્ધાઓ દૂર કરી જે હાલનું જીવન છે, હાલના જીવનમાં આર્થિક પ્રવૃત્તિ કરી કેવી રીતે વધારે સુખી થઈ શકાય અથવા તો વધારે જરૂરિયાતો સંતોષી શકાય, પોતાનું જીવન છે એ સમૃદ્ધ બનાવી શકાય, આ બાબતમાં આંદોલનો થયેલા જોવા મળે છે. અને આંદોલનના ફળશ્રુતિ સ્વરૂપે આંદોલનના જે હેતુ હતો એ હેતુની પૂર્તિ સ્વરૂપે વેપારવાદ વિકસેલો જોવા મળે છે અથવા તો વાણિજ્યવાદનો ઉદય જોવા મળે છે. વાણિજ્ય ઉદ્યોગ ધંધાનો વિકાસ થયેલો જોવા મળે છે. આ બાબતની સાથે સાથે આપણે અગાઉ ચર્ચા કરી એમાં બીજા કારણો પણ જવાબદાર ગણ્યા હતા. એ કારણોમાં જોઈએ તો આંતરિક ઝઘડાઓ, જે આંદોલનો થયા એ આંદોલનો એ સંઘર્ષમાં પરિણમ્યા. એ આંદોલનો એ સત્તાધારી કે શાસનકીય પક્ષ તરફ હતા, કે જે સત્તા ભોગવતા હતા, કે જેના દ્વારા શાસન કરવામાં આવતું હતું, એ પક્ષ દ્વારા એ આંદોલન કરવામાં આવ્યા હતા. તો એ સંદર્ભમાં એ આંદોલન કરવામાં આવ્યા તો તેના કારણે સંઘર્ષ થયો સત્તાકીય પ્રવૃત્તિ સાથે. અને આંતરિક ઝઘડા હોવાને કારણે આજુબાજુના જે દેશો કે રાષ્ટ્રો એ જે તે દેશ નબળો હોવાની સ્થિતિમાં અથવા જે દેશમાં આંતરિક રાજકીય પરિસ્થિતિ સારી ન હોવાની સ્થિતિમાં હોવાને કારણે આજુબાજુના દેશો પણ આક્રમણ કરવાની સ્થિતિ દર્શાવી અથવા તો આક્રમણ કરવા તૈયાર થયા. આ પરિસ્થિતિમાં જે રાજ્યની ધોરા સંભાવનાર રાજા છે એ રાજાને વિચાર કરવાનો પ્રશ્ન આવ્યો, કારણ કે આંતરિક ઝઘડાઓ સંઘર્ષ સામે ઝઝુમવાનું હતું, સાથે સાથે બાહ્ય આક્રમણોનો ભય સતાવા લાગ્યો. માટે જો રાજાએ યુદ્ધ સામે અથવા તો યુદ્ધની પરિસ્થિતિ ન ઊભી થાય એ માટે રાજ્યમાં સૈન્ય મજબૂત બનાવવું પડે, લોકોની ચાહના મેળવવી પડે, લોકહિતના કાર્યો કરવા પડે. અને આ જ સંદર્ભમાં જો આ બધું કામ કરવું હોય તો એની પાસે નાણાં જોઈએ અથવા તો કેટલા પ્રમાણમાં ખર્ચ કરવા માટે રાજા પાસે જોગવાઈઓ હોવી જોઈએ. તો રાજા એ પોતાનું જે પહેલાંનું જીવન હતું વૈભવ વિલાસીવાળું કે પોતે પોતાના જીવનમાં રાચતો હતો, એની જગ્યાએ આ પ્રશ્નો એની સામે આવતા એ વેપારિક પ્રવૃત્તિને વિકાસ કરે છે અથવા તો વેપારિક પ્રવૃત્તિનો પ્રોત્સાહન આપે. અને પ્રોત્સાહન આપવાને લીધે વેપારિક વાણિજ્ય પ્રવૃત્તિ વિકસે કે જેથી દ્વારા એ કરવેરા લાદી શકે અને કરવેરામાંથી રાષ્ટ્રને આવક પ્રાપ્ત થાય અને જેને કારણે જે સૈન્ય છે, લોકહિતના કાર્યો છે એ બધા કામો કરી શકે. આ સાથે સાથે નવા ઝાડમાર્ગોની શોધ, નવા રસ્તાઓ શોધાવા, નવા દેશો શોધાવા, જેની પણ આપણે અગાઉ ચર્ચા કરી છે. એ નવા રસ્તા, નવા દેશોની શોધ થવાને કારણે પણ વેપારી પ્રવૃત્તિ વિકસે. અગાઉ આપણે ઉદાહરણ સાથે જોયું હતું કે 1492 વાસ્કો ડી ગામાએ જળમાર્ગ શોધ્યું, કોલંબસે અમેરિકા ખંડ શોધ્યું, જેની ચર્ચા કરે છે. સાથે સાથે સોના ચાંદીની ખાણોની શોધ થઈ, યુરોપના દેશોની શોધ થઈ. અને આ શોધ એ મહત્વની શોધમાં જોવા મળે છે. હોકાયંત્રની શોધને કારણે આ જળમાર્ગો તથા નવા દેશોની શોધ વધી, તેમની સાથેના વેપારો વધ્યા,
વેપારો વધવાને કારણે વાણિજ્યનો વિકાસ થયો, એકબીજા દેશોની જે જરૂરિયાતો હતી, એકબીજા દેશોની જે કુદરતી સંપત્તિ અલગ અલગ હોવાને કારણે દરેકનું ઉત્પાદન અલગ અલગ હોય અને ઉત્પાદનને કારણે આપલેની પદ્ધતિનો વધારે વિકાસ થયો અને આમ થવાથી વેપારવાદને વેગ મળેલો જોવા મળે છે. આ બાબત સાથે સાથે સરકારી ખર્ચમાં વધારો થયો. સરકાર ઉદ્યોગ ધંધા વ્યવસાય પાછળ ખર્ચ કરવા લાગી, લોકહિતના કામો પાછળ ખર્ચ કરવા લાગી. પરંતુ આ જે પદ્ધતિ હતી એ પદ્ધતિ એ જેમ આપણે વેપારવાદની વ્યાખ્યા જોઈ હતી કે વેપારવાદ એ મૂડીવાદનું એક નાનું સ્વરૂપ છે. હવે તમે મૂડીવાદને જાણતા હોય તો મૂડીવાદ એ બુદ્ધિપૂર્વક અથવા તો મૂડીવાદની વ્યાખ્યા આવી કરી શકાય કે બુદ્ધિપૂર્વક નફો રળવાની પદ્ધતિ અથવા બુદ્ધિપૂર્વક નફો મેળવવાની પદ્ધતિ એટલે મૂડીવાદ. તો અહીંયા પણ એ જ કોન્સેપ્ટ સાથે વેપારી પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિનો વિકાસ થયેલો જોવા મળે છે. જે વેપારી પ્રવૃત્તિ થવા માંડી એ વેપારી પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકો પોતાની સંપત્તિમાં વધારે, પોતાની ભૌતિક જરૂરિયાતો પૂર્ણ કરે છે, પોતાની પાસે ભૌતિક સંપદા ભેગી કરે છે અને સમય જતાં આ બાબત એ નાણાંની શોધ તથા બેંકોના વિકાસને કારણે વધુ પ્રમાણમાં વધી, કારણ કે ધંધા માટે મૂડીરોકાણ એ મુખ્ય બાબત જોવા મળે છે. સાથે સાથે નવી કંપનીઓ અસ્તિત્વમાં આવી જેને કારણે પણ આ બાબત બનેલી જોવા મળે છે. તો સમય જતાં મૂડીવાદી પદ્ધતિના નાના એકમ તરીકે વેપારવાદનો વિકાસ એ પણ સંપત્તિ સર્જનના સંદર્ભમાં થયો. સંપત્તિ સર્જનની સાથે સાથે વેપારવાદી વિકાસમાં જોઈએ તો વેપારવાદીઓ દ્વારા જે સંપત્તિનું એકત્રીકરણ કરવા માટે, વધુને વધુ નફો મેળવવા માટે શોષણ તરફ વળેલા જોવા મળે છે. જે લોકો એ ધંધાકીય પ્રવૃત્તિઓ આની સાથે સંકળાયેલી હતી તેના શોષણ તરફ વળેલા જોવા મળે છે અને જેને કારણે પણ વેપારવાદ એ પડતીના કારણો અથવા તો વેપારવાદની પડતી શરૂ થયેલી જોવા મળે. આ શોષણમાંથી જ એ રાજા એ પોતાના જે કરવેરાઓ વધુ ઉઘરાવતો હતો એમાં આવી બધી બાબતો એ વેપારવાદને પતન તરફ દોરી જાય છે. આપણે વેપારવાદના પતનમાં અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે કે કોલબટ નામના રાજાની જે નીતિ અથવા તો કોલબટ નીતિ તરીકે આપણે એને ચર્ચા કરી છે. લુઈ 16માએ આકરા કરવેરા નાખ્યા અને આકરા કરવેરાના સંદર્ભમાં પ્રજા એ આ કરવેરા ભરવા સક્ષમ ન હોવાથી જેને કારણે એને જે ત્યાગ કરવો પડતો હતો એ ત્યાગ કરી શકી નહીં. વધુ પડતા કરવેરા એ લોકોમાં વિરોધ જન્માવ્યો અથવા તો લોકો એ ભરવા તૈયાર થયા નહીં અને જેને કારણે પણ વેપારવાદનું પતન થયેલું જોવા મળે છે. સાથે સાથે જે વ્યવહારો હતા એ વ્યવહારોના સંદર્ભમાં જે તે સમયે સોના ચાંદીની ખાણો શોધાય, લોકોની જે સોના ચાંદી માટેની જે ભૂખ હતી એ ભૂખ સંતોષાય નહીં અને જેને કારણે પણ વિરોધ થયેલો જોવા મળે. લોકો વધારે ને વધારે સોનું અને ચાંદી ધાતુ પોતાની પાસે સંગ્રહ કરવા લાગે કે તે સૌથી પ્રતિષ્ઠાવાન મૂલ્યવાન ધાતુ તે સમયની હતી અને જેને કારણે પણ વિકાસ રૂધાયેલો જોવા મળે છે કે એમાં ભંગાણ થયેલું જોવા મળે છે. ત્યારબાદ જે કુદરતી સંસાધનો અથવા તો ખેતીનું ઓછું પ્રાધાન્ય, ઔદ્યોગિક પ્રવૃત્તિ કે વાણિજ્યિક પ્રવૃત્તિનો વિકાસ થવાથી જે ખેતી તરફ લોકો દુર્લક્ષ સેવવા માંડ્યા જેને કારણે પણ વેપારવાદનું પતન થયેલું એવું કહી શકાય. કારણ કે મુખ્ય જે જરૂરિયાત છે, મુખ્ય લોકોનો આહારથી માંડી ઔદ્યોગિક ધંધા કે વેપાર વાણિજ્ય માટે જે કાચો માલ છે એ પણ ખેત પેદાશોમાંથી જ આવતો અને જે લોકો ખેતી તરફ દુર્લક્ષ થયું એમાંથી પણ વેપારવાદનું પતન થયેલું છે જેની આપણે અગાઉ ચર્ચા કરી. આ સાથે સાથે ઉત્પાદનની નવી પદ્ધતિઓ વિકસી, ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીકલ વિકાસ થયો, નવી કંપનીઓ સ્થપાઈ
ગુણવત્તામાં સુધારો થયો, વૈવિધ્યતા, આ બધી બાબતો એ જૂના જે વેપાર ધંધા હતા એને અસર કરતી જોવા મળે. અને એ જૂના વેપાર ધંધાને અસર કરે છે, જેને કારણે વેપારવાદમાં પતનનું કારણ. છેલ્લે સ્વતંત્રતા પરના જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધો એ મુખ્ય વેપારવાદના પતનમાં ભાગ ભજવે છે. લોકો જે શોષિત હતા એ શોષણને કારણે જ વેપારવાદ તરફ વળ્યા હતા. ખેતીનો વ્યવસાય છોડી એ તરફ વળ્યા હતા. સામંતશાહી પદ્ધતિમાં જે જમીનદારો દ્વારા શોષણ થતું હતું, એમને સ્વતંત્રતા ન હતી. તો આ જે બધી બાબતો હતી એ બાબતોએ જ એમને વેપારવાદ તરફ લઈ ગઈ અથવા તો નવા વિચાર તરફ લઈ ગઈ. પરંતુ સમય જતાં વેપારી વાણિજ્યિક પ્રવૃત્તિમાં પણ આ બાબતે જોવા મળી. એમાં પણ લોકોની સ્વતંત્રતા એ હાવી થવા લાગ્યા. એમાં પણ ઇજારાશાહી, એકાધિકાર એવા પ્રશ્નો ઊભા થવા લાગ્યા. કોઈ અમુક જૂથના હાથમાં જ સત્તાઓ, અમુક જૂથના પીઠબળ હેઠળ જ કાર્ય થવા લાગ્યું, અને જેને કારણે પણ વેપારી પ્રવૃત્તિઓ પતન થયેલું. વાણિજ્યવાદ ના જે વિચારો છે એ વિચારોનું જે સાહિત્ય છે એ આપણને ઠીક પ્રમાણમાં પ્રાપ્ત થયેલું જોઈ શકાય છે. જે વાણિજ્યવાદના ઉદ્ભવ, વેપાર કેવી રીતે વિકસ્યો, વેપારિક પ્રવૃત્તિ વિકાસની સાથે સાથે કેવા કેવા કારણો જવાબદાર છે, એ કાલક્રમિક રીતે જેમ જેમ વિકાસ પામતી ગઈ એમ અથવા તો એને જે આપણને ઉપલબ્ધ સાહિત્ય છે એના આધારે મૂલવીએ છે. સાથે તેના પતનના સંદર્ભમાં પણ બાબત જોવા મળે છે. વાણિજ્યિક પ્રવૃત્તિ લોકો માટે જેટલી ફાયદાકારક નીવડી એના સંદર્ભમાં એના એટલા ગેરફાયદા પણ થયેલા જોવા મળે છે. જેમ લોકોમાં અંધશ્રદ્ધા દૂર થઈ, નવજાગૃતિ આવી, એવી જ રીતે એ નવજાગૃતિ કે અંધશ્રદ્ધા દૂર થવાને કારણે લોકો પોતાના વિચારો રજૂ કરતા થાય, વૈચારિક દ્રષ્ટિએ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. તો એ જ વાણિજ્યિક પ્રવૃત્તિને કારણે લોકોની સ્વતંત્રતા પર અવરોધ પણ આવેલો જોવા મળે છે. લોકોની સ્વતંત્રતા એ લોકોએ જાતે વાણિજ્યિક પ્રવૃત્તિમાં જોડેને ગુમાવી હોય એવું પણ માલુમ પડે છે. નવી શોધખોળોને પરિણામે જે વિકાસ વાણિજ્યિક પ્રવૃત્તિનો થયો એ જ શોધખોળોને કારણે લોકો એ જે તે શોધખોળ થયેલી એ શોધખોળ સોના ચાંદીના સંદર્ભમાં હતી ને લોકો એનો સંગ્રહ કરતા થઈ ગયા. મીન્સ હાલના તબક્કે આપણે કહીએ તો એનું કાળા નાણાં સ્વરૂપમાં કે પોતાની સંપત્તિ એકત્રીકરણના સ્વરૂપમાં, મૂડીપતિ બનવાના સ્વરૂપમાં એકત્રીકરણ કરવા માંડ્યું. જે નવા વ્યવહારો વિકસ્યા એ નવા વ્યવહારોને કારણે જે આપલે બધી એકબીજાની જરૂરિયાત સંતોષી શકતા હતા એ જ જરૂરિયાતોના સંદર્ભમાં એના પતનમાં આપણે જોઈએ તો એ જરૂરિયાતો સંતોષવાના સંદર્ભમાં લોકો એકબીજાથી કઈ રીતે ચડિયાતું બનવું, કઈ રીતે કોઈની વસ્તુ કરતાં આપણે વધારે નફો મેળવી લેવું, સ્વાદાશક્તિના સંદર્ભમાં પણ મર્યાદાઓ સ્વરૂપે. તો આ બધી બાબત એ વેપારવાદના પતન તરફ દોરી જાય છે. જેમ સિક્કાની બે બાજુ હોય છે એમ વેપારવાદનો ઉદ્ભવ એ એના સારા પાસા દર્શાવે છે, તો વેપારવાદનું પતન એના ખરાબ પાસા દ્વારા થયેલું જોઈ શકાય છે. વેપારવાદના પતનની સાથે સાથે અથવા તો વેપારવાદનું જે આપણી પાસે સાહિત્ય ઉપલબ્ધ છે ઠીક માત્રામાં, એ વેપારવાદના સાહિત્યની સાથે એના પછીનો એક વાદ આવે છે, તેથી પ્રકૃતિવાદ અથવા તેને ફ્રિજિયોકેસી તરીકે ઓળખવામાં આવે છે, ભૌતિકવાદ. આ ફ્રિજિયોકેસીનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ એ વેપારિક પ્રવૃત્તિ કરતાં થોડું અલગ જોવા મળે છે અથવા તો એનાથી ભિન્ન કહી શકાય એવો જોવા મળે છે. ફ્રિજિયોકેસી એ મૂળ ખેતી પર આધારિત છે. ખેતી મુખ્ય વ્યવસાય છે અથવા તો ખેતી જ મુખ્ય છે અર્થતંત્રમાં, એ બાબત એ ખ્યાલ સાથે અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે. ફિઝિયોક્રેસીના જે કોન્સેપ્ટ છે એ કેન્ટિલોન, ફેન
વગેરે દ્વારા આપવામાં આવેલો કે વિકસાવવામાં આવેલો જોવા મળે છે, જેને નિસર્ગવાદી અભિગમ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. અત્રે આપણે આ વેપારવાદનો પતન અથવા તો સર્વગ્રાહી મૂલ્યાંકનની ચર્ચા કરી. નેક્સ્ટ સેશનમાં આપણે નવા ખ્યાલ કે નવા વિચાર જે પ્રકૃતિવાદીઓ દ્વારા અથવા તો ભૌતિકતાવાદીઓ દ્વારા ફિઝિયોકેસ્ટ્રી દ્વારા આપવામાં આવેલા છે તેની ચર્ચા કરીશું.